મહાપ્રભુજીને તાપ થયો અને ભગવદ આજ્ઞા ત્રીજી થઈ અને મહાપ્રભુજી ત્રિદંડી સંન્યાસ ધારણ કરી, એક કોપીન ધારણ કરી અને ગંગાજીના એ હનુમાન ઘાટ પર આવીને બિરાજે છે. 40 દિવસનું મૌન વ્રત મહાપ્રભુજીએ લીધું છે અને નિત્ય લીલામાં પ્રવેશવાની તૈયારી. રથયાત્રાનો દિવસ આવ્યો છે. હજારો વૈષ્ણવ હનુમાન ઘાટ ઉપર ભેગા થયા છે. મહાપ્રભુજી આજે નિત્ય લીલા ધામમાં સદે પધારી રહ્યા છે. આસુર વ્યામો લીલા કરી રહ્યા છે અને એના દર્શન કરવા માટે ગંગાજીના સમગ્ર ઘાટ ઉભરાયા છે. ગોપીનાથજી અને ગુસાઈજી હજી અલ્પાયુના છે. સાષ્ટાંગ દંડવત કર્યા મહાપ્રભુજી અને વિનંતી કરી કે આપ તો પધારો છો, અમારા માટે શું આજ્ઞા છે? અને ત્યારે મૌન વ્રત ધારણ કરેલું હતું એટલે પોતાની આંગળીથી ગંગાજીના ઘાટ ઉપર રેતીમાં શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ શ્રી મહાપ્રભુજી યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપી સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ. જો બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જાય અને એ જ ક્ષણે એમ કહેવાય છે કે સાક્ષાત ગોવર્ધનધર ત્યાં પ્રગટ થયા અને આ ગ્રંથને પૂરો કરતા પોતે જાણે બધા જ કલયુગના આ દૈવી જીવોને બળ આપતા લખ્યું કે મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ સોચ નિયમ ન કરે ચેત. જો મુજ ગોપીજન વલ્લભમાં તમને વિશ્વાસ છે તો આ કલયુગ તમારું કંઈ બગાડી નહીં. જો મુજ શ્રીનાથજીમાં તમને ભરોસો છે તો આ કલયુગ તમારો સ્પર્શ પણ નહીં કરી શકે. તદા કૃતાર્થા યુયમ હિ, તો તમે કૃતાર્થ જ છો. કલયુગ પોતાનો ગમે તેટલો પ્રભાવ બતાવી તમારા હાથમાંથી સાધન છોડાવી લે પણ તમારો વિશ્વાસ ડગવા ન દેતા. સાધન ભલે છૂટી જાય, સાધન ભલે ડગી જાય, સાધના છૂટી જાય વાંધો નહીં, શ્રીનાથજીમાં વિશ્વાસ ડગવા ન દેતા. અને સાધન કાળ બળે ચાલે છે. સાધન ઉપર કાળનો પ્રભાવ છે, વ્યક્તિ ઉપર કાળનો પ્રભાવ છે, સંસાર અને સંજોગ ઉપર કાળનો પ્રભાવ છે, પણ તમારા વિશ્વાસ ઉપર શ્રી વલ્લભનો પ્રભાવ. કલયુગે બધા જ દ્વાર બંધ કરી દીધા ધર્મના, પણ અમારા વૈષ્ણવોએ એક ખુલ્લી બારી જોઈ લીધી. બધા દ્વાર બંધ થઈ ગયા. દેશ કાળ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર આ બધાનો નાશ જોયો. હવે શું સાધન કરવું? કહ્યું કે બધા દ્વાર બંધ થઈ ગયા. વૈષ્ણવે જુએ છે એક બારી ખુલ્લી છે શ્રી વલ્લભના નામની અને એમાંથી જે નીકળી ગયો વો થઈ ગયો ભવપાર. તો એવું આ વલ્લભનું સ્વરૂપ છે. ગોપીનાથજી અને ગુસાઈજીના નેત્રોમાંથી અશ્રુઓ છલકાઈ રહ્યા છે. આજે જે સ્વરૂપ અમારા આંખની સામે છે, શું કાલથી એના દર્શન આમ નહીં થાય? અરે આપણે તો બેઠકજી જઈએ ને અને 2 દિવસ રહીએ ને અને પાછું જવાનું થાય ને તોય હૃદય ભરાઈ આવે, કાલથી વલ્લભના દર્શન નહીં થાય. તો વિચાર કરો કે જેની સન્મુખ સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજેલા હોય, હજારો વૈષ્ણવના નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. કેવા ભાગ્યશાળી અમે છીએ કે અમારી આંખોથી અમે વલ્લભના દર્શન કર્યા છે. અને શું કાલથી આ દર્શન નહીં થાય? શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ નો ઉપદેશ ગોપીનાથજી અને ગુસાઈજીને કર્યો. ગુસાઈજીએ પણ એમ કહ્યું હતું કે શ્રીનાથજીએ વચન આપ્યું હતું એમના બાળકોને કે ડાબા હાથે જારી ભરશો તોય પ્રેમથી પીશ, પીઠ ધરીને ઉભા રહેશો તોય ક્યારે નારાજ નહીં થો. એવું શ્રીનાથજીએ વલ્લભ કુલને વચન આપેલું છે. અહીંયા શ્રીજી પધારીને એક ભરોસો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને આપ્યો કે મુજ ગોપીજન વલ્લભમાં જો ભરોસો છે તો તમે કૃતાર્થ છો. ઉભા થયા શ્રી મહાપ્રભુજી. હનુમાન ઘાટની એક એક સીડીઓને ઉતરતા જલમાં પ્રવેશ કર્યો. કટી સુધી ગંગાજીના જલમાં ઉભા રહી શ્રી મહાપ્રભુજીએ
જ્યાં ગોલોક ધામ તરફ દ્રષ્ટિ કરી અગ્નિનું એક તેજ પુંજ નીકળ્યું અને એ તેજ પુંજ રૂપે શ્રી મહાપ્રભુજી ગોલોક ધામમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમના હૃદયમાં જઈને પ્રવેશ કરી ગયા. હનુમાન ઘાટ ઉપર ઉભેલા હજારો વૈષ્ણવોએ પોતાના નેત્રોથી આ અસુર વ્યામો લીલાના દર્શન કર્યા. આંખના પલકારામાં એવું તેજ પુંજ નીકળ્યું જાણે મહાપ્રભુજી એ અનંત કોટી લીલાના ભક્તોમાં સમાહિત થઈ ગયા. એ પુષ્ટિ પુરુષોત્તમ નિકુંજ નાયક શ્રીનાથજીના રોમ રોમમાં વ્યાપી ગયા. પાછા પધાર્યા શ્રીનાથજી મહાપ્રભુજીના દર્શન કરી ગોપીનાથજીને ગુસાઈજીનું મન અતિશય વ્યાકુળ છે. શ્રી વલ્લભના વિરહને કારણે ગુસાઈજીનું મન એટલું વ્યથિત થઈ રહ્યું છે. કેમ કરીને મહાપ્રભુજી વગર જીવીશ? કોને પૂછ્યું? માતાને જઈને કહ્યું. માતાજી કહ્યું, આજ્ઞા કરી કે આપ દમલાજીને જઈને લાવો. આવ્યા દામોદરજી દાસજી પાસે. હું આ તો આસુર વ્યામો લીલા છે, વલ્લભ તો પ્રગટ છે, પણ આ નેત્રોથી દર્શન ન થાય તો કેમ રહેવું? મને અતિશય વિરહ શ્રી મહાપ્રભુજીનો થઈ રહ્યો છે. એમ જ્યારે ગુસાઈજીએ નિવેદન કર્યું દમલાજી આગળ, અને ત્યારે દમલાજી કહ્યું, શ્રી મહાપ્રભુજી તો આપના હૃદયમાં બિરાજે છે, એમનું ચિંતન કરો તો શ્રી વલ્લભ રોમ રોમમાં વ્યાપી છે. અને જ્યારે આ વચન દમલાજીના સાંભળ્યા, હૃદયમાં એવો વિરહ ઉમડ્યો, પોતાના હૃદયમાં બિરાજતા મહાપ્રભુજીનું સ્મરણ કર્યું. વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને એ જ ઉત્કટ થતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપે મહાપ્રભુજી હૃદયમાં આવીને બિરાજ્યા. અને એક જ ક્ષણમાં મહાપ્રભુજીની સમસ્ત લીલાના દર્શન થવા લાગ્યા. જે વિપ્રયોગ ધર્મીની અવસ્થા આવી જાય ત્યારે એક જ ક્ષણમાં સમસ્ત લીલાઓના દર્શનનો આનંદ એક ક્ષણમાં વ્યાપી એ અવસ્થા થઈ. અને ગુસાઈજીના હૃદયમાં વિપ્રયોગ ધર્મી સ્વરૂપે વલ્લભ પ્રગટ થયા. અને જ્યાં પ્રગટ થયા ત્યાં એક એક નામના અલૌકિક રસમય સમાધિમાં ગુસાઈજીને દર્શન થવા લાગ્યા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આ મુખમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થવા લાગ્યું. અને 108 નામના અલૌકિક દર્શન ગુસાઈજીને એ વિપ્રયોગ ધર્મી સ્વરૂપની રસમય સમાધિમાં થયું. આ રચ્યું નથી ગુસાઈજીએ, ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. રચના અને પ્રાગટ્યમાં બહુ મોટો ફરક છે. રચના થાય તો રચયિતાનો પ્રભાવ એમાં દેખાય, એની બુદ્ધિ, એના વિચાર. અને પ્રાગટ્ય થાય ને ત્યારે કોઈને નિમિત્ત બનાવીને પ્રભુ પોતે પ્રગટતા હોય છે. એમાં પ્રભુ સિવાય બીજું કોઈ નથી હોતું. સર્વોત્તમ સ્તોત્રની રચના નથી, એટલે જ સર્વોત્તમના મહાત્મ્યમાં ગુસાઈજી કહે છે, ઋષિર અગ્નિ કુમારસ્ત. હું તો ઋષિ છું, રચયિતા નથી. નહીં તો રચયિતા કે ઋષિ. ઋષિ કોને કહેવાય? સંસ્કૃતમાં કહ્યું ઋષય મંત્ર દ્રષ્ટારઃ. આ જેટલા મંત્રો છે દરેક મંત્રનો એક ઋષિ હોય. એ ઋષિએ બનાવ્યો ન હોય, એને સમાધિમાં દેખાયો. અને સમાધિમાં જે મંત્રોનું દર્શન કરે એને ઋષિ કહેવાય. એટલે સંત, મહાત્મા, કથાકાર, પંડિત, પુરાણી, ઋષિ, આ બધામાં ફરક હોય છે, એની વ્યાખ્યા હોય છે. દરેકની વિશિષ્ટ લક્ષણ સાથેની વ્યાખ્યા હોય છે. અને ઋષિની વ્યાખ્યા કહેવાય ઋષય મંત્ર દ્રષ્ટારઃ. જે મંત્રોનું દર્શન કરે ઋષિ છે. જેમ ગાયત્રી મંત્રના વિશ્વામિત્ર ઋષિ છે, રચ્યું નથી, એમને દેખાયો છે. આમ ગુસાઈજીના હૃદયમાંથી આ 108 મંત્રો પ્રગટ થયા, જેને આપણે સર્વોત્તમ સ્તોત્રના નામે ઓળખીએ. તો આ રીતે સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું છે. આવો પ્રવેશ કરીએ. 6 શ્લોકમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં, જેમ ભાગવતજીમાં 6 અધ્યાયમાં મહાત્મ્યની ગાથા હોય છે. 6 એટલા માટે કારણ કે ભગવાન ભગવદ રૂપ છે. આ સાધારણ કોઈ સ્વરૂપ નથી. એન મેન વ્રજરાજ ઉછંગે વસ્તુતઃ કૃષ્ણ એવ. સાક્ષાત પ્રભુ છે. ત્રણેય સ્વરૂપ મહાપ્રભુજીના, પ્રભુ, સ્વામિની અને ગુરુ, આચાર્ય. આ ત્રણેય રૂપે મહાપ્રભુજી કૃપા કરે છે. અને વૈષ્ણવ ત્રણેય રૂપે આરાધે છે. અને એટલા માટે
6 અધ્યાયમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 વસ્તુને ભગ કહેવાય. અને ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. એટલે ભાગવતજીમાં પણ 6 અધ્યાયમાં મહાત્મ્ય કહેવામાં આવે, કારણ કે ભગવાનની કથા છે. આ 6 શ્લોકમાં પરિચય કરાવ્યો શ્રી મહાપ્રભુજીના મહાત્મ્યનો અને સર્વોત્તમજીના મહાત્મ્યનો. કારણ કે જેમ ભાગવતજીનું પ્રાગટ્ય વ્યાસજીના મુખે થયું, અને વ્યાસજી કેવલ રચયતા નથી, વ્યાસજી દ્રષ્ટા છે, પ્રગટ્યું છે. એમ જ શ્રી ગુસાઈજીના હૃદયમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય. ભાગવતજી વાંગમય સ્વરૂપ શ્રીનાથજીનું કહેવાય, તો સર્વોત્તમ સ્તોત્ર એ શ્રી મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. પ્રત્યક્ષ સ્વરૂપની સેવા થાય અને વાંગમય સ્વરૂપનું ગુણગાન થાય, સ્મરણ સ્તુતિ થાય. આ સ્તોત્ર છે. જો ગ્રંથો સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રકારો, જુદા જુદા ગ્રંથોના હોય, આ સ્તોત્ર જેમાં સ્તુતિ કરવામાં આવે. તો આ સ્વરૂપને સમજાવતા હું સંક્ષિપ્તમાં દર્શન કરાવું ને સદા નામ તરફ આપણે પ્રયાણ કરીએ. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ સાકૃતિ સ્તવ. પ્રાકૃત ધર્માનાશ્રયમ, જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી. પ્રાકૃત ધર્મો કયા? જ્યાં ભૌતિક દેહના ધર્મો હોય ને એને પ્રાકૃત ધર્મ કહેવાય. જેમ સંસ્કૃત સાહિત્યમાં કહે ને, અસ્થિ જાયતે વર્ધતે મ્રિયતે, જન્મવું, વધવું, હોવું, મરવું, આ પ્રાકૃત ધર્મો કહ્યા છે. કે જન્મ થાય, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એ જન્મે, મૃત્યુ પામે, વૃદ્ધિ પામે, કર્મ કરે, કર્મના બંધન એને લાગે. જે પ્રાકૃત ધર્મો છે, પ્રકૃતિને આધીન થયેલા, અને એની ઘણી બધી પ્રકારથી આપણે ચર્ચા કહી શકાય. તો પ્રાકૃત ધર્મોનો જ્યાં આશ્રય નથી. મહાપ્રભુજી પરમ અલૌકિક છે, અને એટલા માટે કહ્યું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. નિખિલ, આપ સર્વાંગ અપ્રાકૃત છો. મનુષ્ય આકારે મહાપ્રભુજી દેખાય, પણ મનુષ્ય નથી. ગિરિરાજજી પર્વત આકારે દેખાય, પર્વત નથી. એ તો હરિદાસ વર્ય છે. યમુનાજી નદી આકારે દેખાય, એનું પ્રાકૃત રૂપ દેખાય કદાચ, પણ એ નદી નથી. એ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એમ શ્રી મહાપ્રભુજી મનુષ્ય સ્વરૂપે દેખાય છે, પણ મનુષ્યના પ્રાકૃત ધર્મો મહાપ્રભુજીમાં લેશ માત્ર નથી. અને એવા ઘણા બધા પ્રસંગો આવે છે. એકવાર મહાપ્રભુજીને કઈ સિરદર્દ થયું તો ઔષધિ લઈને આવ્યા વૈષ્ણવ, અને સામે અંગીઠી હતી. તો મહાપ્રભુજી આમાં પધરાવી દો અગ્નિમાં. કે અગ્નિમાં પધરાવીશ તો આપને કેમ ઠીક થશે? આપ આરોગશો તો ઠીક થશો ને. એ તો પધરાવ તો ખરા. જ્યાં અગ્નિમાં પધરાવ્યું અને મહાપ્રભુજીને ઠીક થઈ ગયું. જાણે એને અનુભવ કરાવ્યો, હું દેખાઉં છું મનુષ્ય સ્વરૂપે, હું તો સાક્ષાત અગ્નિ સ્વરૂપ છું. ગુસાઈજીના આપણે પ્રસંગમાં આવે છે કે કૃષ્ણદાસ એકવાર કૃષ્ણદાસ આપણે ગુસાઈજી બિરાજ્યા હતા અને વૈષ્ણવ પંખો કરતા હતા. ત્યારે પંખો કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે ગુસાઈજી તો લોકો એમ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી બાવા છે, મને કેમ મનુષ્ય જેવા દેખાય? અને જ્યાં શંકા થઈ એટલે ગુસાઈજીને થયું કે અનુભવ કરાવવો જોઈએ. અને પંખો કરતા કરતા હલકો ઝીણો આર પાર દેખાય એવો ઉપરનો ગુસાઈજી ઓઢ્યો હતો. અને જ્યાં પંખો કરતા કરતા દર્શન કર્યું તો આપનું આખું શ્રીઅંગ શ્રીનાથજી જેવું એ વૈષ્ણવને દેખાય. અને અનુભવ કરાવ્યો કે આ સાધારણ સ્વરૂપ નથી. તારી દ્રષ્ટિમાં પ્રાકૃતતા હશે, પણ આ સ્વરૂપમાં પ્રાકૃતતા નથી. શ્રી વલ્લભનું શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और વૃંદાવન સંપત્તિ અંગ અંગે. એવું વલ્લભનું સ્વરૂપ અપ્રાકૃતા ખીલા. કેવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે જ્યાં પ્રાકૃત ધર્મોનો લેશ માત્ર પણ સ્પર્શ નથી. પણ કેવું કહ્યું? અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત સ્વરૂપ છે. પ્રભુનું સ્વરૂપ અપ્રાકૃત છે, યમુનાજીનું સ્વરૂપ અપ્રાકૃત છે, મહાપ્રભુજીનું સ્વરૂપ અપ્રાકૃત છે. પ્રકૃતિના ધર્મોને આધીન નથી, એનાથી પર છે. અને એટલા માટે એ અલૌકિક છે.
મહાપ્રભુજીના બે સ્વરૂપની વાત પ્રાય કરવામાં આવે. એક મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ અને બીજું શ્રી વલ્લભનું રસ સ્વરૂપ. रोम रोम रस छलके श्री वल्लभ, रोम रोम रस छलके और जो है या रस के अधिकारी भरत समारे उन हलके. આ બે સ્વરૂપની ચર્ચા, અગ્નિ રૂપ અને રસ રૂપ. કારણ કે એ જ મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે, એની પણ ચર્ચા આપણે કરીશું. કારણ કે મુખાદ અગ્નિ રજાય તે કૃષ્ણાસ્ય છે, મુખમાંથી પ્રગટ થયા છે, અને આ રસરૂપ પણ છે. મહાપ્રભુજીના સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપની ચર્ચા કરવામાં આવે ત્યારે એક રૂપ બને, એક સ્વરૂપ એટલે દ્વિદલ. જેમ ચણાની બે ફાંક હોય ને એને દ્વિદલ કહેવાય, બે દલ, બે ફાંક. એમ પ્રભુ શૃંગાર કલ્પદ્રુમમ, ગોપીનાથજી કહે છે ને, ભાવૈરંકુરિતમ મહી મગ્રદશામ આકલ્પમા સિંચતૈ પ્રેમણા કંદલિતમ મનોરથમયે શાખા સતૈ સમૃતમ. જે સાધન દીપિકામાં આજ્ઞા કરે છે ગોપીનાથજીને, શૃંગાર કલ્પદ્રુપમ, એમ શૃંગાર કલ્પદ્રુમ ઠાકોરજી. પણ શૃંગાર દલના દ્વિદલાત્મક, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક, આ બે ફાંકથી એક દલ બને. શ્રી મહાપ્રભુજી પણ અલૌકિક રસરૂપ છે, શૃંગાર રૂપ છે, સુધારૂપ છે, પણ દ્વિદલાત્મક. સંયોગાત્મક સુધા એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ રાસમાં જે સુધા પ્રભુના મુખ પર પધારે છે, સમસ્ત વ્રજભક્તોના મુખ પર આવે છે, અને એ સુધા ભેગી કરીને સ્વરૂપ નિર્માણ થાય તે શ્રી મહાપ્રભુજીનું સંયોગાત્મક છે. અને જ્યારે વિપ્રયોગ થાય, પ્રભુ રાસમાં અંતર ધ્યાન થઈ જાય અને ગોપીઓ ઉત્કટ થઈ જાય, જોર જોરથી પ્રલાપ કરો. ઇતિ ગોપ્ય પ્રગાયંતે પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, અને પ્રલાપ કરતી હોય. અને એ સમયે હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, અને એ સમયે એમનો હૃદયમાંથી પ્રગટેલો વિપ્રયોગ સુધા રૂપે અધરમાં આવીને બિરાજમાન થાય અને એને ભેગી કરીને બીબું બનાવો તો એ મહાપ્રભુજીનું વિપ્રયોગાત્મક સ્વરૂપ. આમ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને સ્વરૂપ છે. અને આ અગ્નિ કોઈ સાધારણ અગ્નિ, આ વિરહાગ્નિ, વિરહાનલ શ્રી મહાપ્રભુજી રૂપ છે. તો ઘણી બધી ચર્ચા, કારણ કે ભગવત લીલામાં સુધા સંબંધ મહત્વનો છે, અને એ સુધારૂપ શ્રી મહાપ્રભુજી છે, એ રસરૂપ શ્રી મહાપ્રભુજી છે. કરત સુધાર સ્પાન, આપણે કહીએ વલ્લભ સાકી સુધાર સ્પાન કરે. કારણ કે ઠાકોરજી સુધા સંબંધ કરાવી વ્રજભક્તોને પોતાના સ્વરૂપ આનંદનો અધિકાર સંપાદન કરે છે. વેણુનાદ દ્વારા વેણુ ગીત, યુગલ ગીતની કથામાં આવે કે ઠાકોરજી વેણુનાદ કરે અને નાદના પાત્રમાં પોતાની સુધા પધરાવી અને ભક્તોને એનો સંબંધ કરાવે. ગાયો, લતા પતા, હરણીઓ, નદીઓ, પર્વતો, ગોપીઓ, આ બધાને વેણુનાદ દ્વારા સુધા સંબંધ થાય. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં નથી કહેતા મહાપ્રભુજીની કૃપા વગર ઠાકોરજી કૃપા ન કરે. તો કેવલ ગુરુ રૂપને કારણે નહીં, આ સુધા રૂપને કારણે. કારણ કે આ મહાપ્રભુજીનું સ્વરૂપ સાક્ષાત ભગવદ અધરમાં રહેલી સુધારૂપ છે, અને એ સુધાનો સંબંધ ન થાય ત્યાં સુધી ભગવત કૃપાના અનુભવના અધિકારનું સંપાદન ન થાય. અને એટલે જ બ્રજની લીલામાં ઠાકોરજીએ જો વેણુ ગીતની કથામાં હરણીઓને, પક્ષીઓને, ગાયોને, ગોપીઓ, નદીઓને, પર્વતોને સુધા સંબંધ કરાવ્યો. રાસ લીલામાં ગોપીઓને સુધાનો સંબંધ કરાવ્યો. वो आपकी सुधा कैसी है? सूरत वर्धनम, प्रेम को बढ़ाने वाली, शोक नाशनम, शोक को समाप्त करने वाली, स्वरित वेणु नाम तुष्ट चुंबितम. वेणु में पधराई हुई सुधा आप वेणुनाथ के द्वारा भक्तों तक पहुंचाकर उनका संबंध कराते हो. इतर राग विस्मारणम नृणाम, अन्य रागों को भुला देने वाली आपकी वह अधरामत, आपकी वह सुधा हमें भी पान कराई. तो रासमा गोपियों ने पान कराया. छाक लीला में आपुन खात खवावत ग्वालिन, और जिन नहीं पायो सुनो रे भैया, मेरी हथेरी चाट आज दधी मीठो मदन गोपाल. सखाओं को छाक लीला में जब प्रभु आरोग रहे थे छाक, और सखाओं ने आकर कहा कि प्रभु हमें तो चखाइए. प्रभु ने कहा अब तो नहीं है. नहीं, कुछ भी कर कन्हैया हमको चखा, और हुआ कि देखो अब बच्ची तो नहीं है, मेरी हथेली चाट लो.
और सखाएं हथेली चाटने लगे और प्रभु का अधरामृत का संबंध उनको भी हो गया। एमने पण सुधा संबंध થઈ ગયો એટલે અધિકાર સંપાદન થઈ ગયું। રહી ગયા નંદ અને યશોદા। તેમ शिक्षापत्र आदि में लगे थे लाला विषा धरामृत कि जब लालन 6 दिन के हैं ना, बच्चे हैं, छोटे हैं, यशोदोत्संग लालित है और वह प्रभु गोद में खिलाते हुए यशोदानंद जब देखते हैं कि छोटे बच्चे को लार स्त्रवित होती है, नानु बाळक होय ने लार પડ્યા કરે એટલે ઠાકોરજીની પણ લાર મુખમાંથી નીકળી પ્રભુને અહીંયા ખાડો છે થોડીમાં અને ત્યાં આવીને અટકી ગઈ છે અને અટકી ગઈને એવી ચળકે છે જાણે કોઈ હીરો ન ચડ્યો હોય। આપણું ચીબુક છે ને એ પ્રભુની સુધાનું જ સ્વરૂપ છે અને હીરો ચળકતો એટલે એ જોઈને નંદ યશોદાજીને એટલું બધું વહાલ આવે લાલન પર કે એમની ઠોડીમાં ચુંબન કરે અને નંદ અને યશોદાને પણ સુધાનો સંબંધ થયો। શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ।